એકવાર સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં 2 દિવસ નિવાસ કરીને ઉમરેઠ પધાર્યા. મહારાજે ગામના પૌરાણિક જાગનાથ મહાદેવના મંદિરમાં ઉતારો કર્યો. એ સમયે ઉમરેઠમાં હજુ સત્સંગનો બહુ પ્રસાર થયો નહોતો, પણ ત્યાં વિદ્વાન બ્રાહ્મણોની વસ્તી બહુ મોટી હતી. શ્રીહરિના તેજસ્વી સ્વરૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં બ્રાહ્મણો ત્યાં એકઠા થયા. પણ તેમના મનમાં એક પરીક્ષા લેવાનો ભાવ હતો. તેઓ અંદરોઅંદર નક્કી કરીને જ આવ્યા હતા કે જો આ ભગવાન ખરેખર સમર્થ હોય અને કોઈ દિવ્ય ઐશ્વર્ય દેખાડે તો જ આપણે તેમને માનીએ. મહારાજે સભામાં બિરાજમાન થઈને આ પંડિતોને અત્યંત ગૂઢ અને મોક્ષ સંબંધી વાતો કરી. પરંતુ પંડિતોના મનમાં તો ચમત્કાર જોવાની ભૂખ હતી. એટલે કેટલાક બ્રાહ્મણોએ મહારાજને પડકાર ફેંકતા કહ્યું, મહારાજ, મોક્ષની વાતો તો બહુ થઈ, પણ સાચો મોક્ષ તો શંકર સ્વામી કરી શકે, કેમ કે તેમણે તો પોતાના સામર્થ્યથી એક અબોલપાડા પાસે વેદ બોલાવ્યા હતા. જો તમે પણ આવું જ કોઈ ઐશ્વર્ય કરી બતાવો તો જ અમે તમને માનીએ. બ્રાહ્મણોની આ શરત સાંભળીને શ્રીહરિએ અત્યંત ગંભીરતાથી અને સ્મિત સાથે જવાબ આપ્યો. તેમણે કહ્યું, હે વિપ્રો, પાડો વેદ બોલે એ વાત તો અશક્ય છે, પણ શાસ્ત્રોમાં જે માણસ બિલકુલ અબૂધ હોય, જેને અક્ષરનું પણ જ્ઞાન ન હોય, તેને પાડા જેવો કહેલ છે. માટે જો તમારે વેદગાન સાંભળવું જ હોય તો તમારા ગામમાંથી કોઈ એવો અબૂધ બ્રાહ્મણ શોધી લાવો જેને કાંઈ પણ ના આવડતું હોય. મહારાજનો આ વિચાર સૌને ગમ્યો. પંડિતોએ માહોમાહે નક્કી કર્યું કે આપણા ગામમાં હરિશંકર નામનો બ્રાહ્મણ સાવ અબૂધ છે. એટલું જ નહીં, પણ બોલતી વખતે તેની જીભ પણ થોથરાય છે. બ્રાહ્મણો હરિશંકરને લઈને શ્રીહરિ પાસે આવ્યા અને અટ્ટહાસ્ય સાથે કહ્યું, મહારાજ, લ્યો, આની પાસે વેદ બોલાવો. ત્યારે કરુણાનિધાન શ્રીહરિએ હરિશંકર સામે કૃપા દ્રષ્ટિ કરી અને માત્ર એટલું જ કહ્યું, હરિશંકર પંડિત, વેદની ઋચાઓ વહાવો. શ્રીહરિના આ શબ્દોચ્ચારની સાથે જ જાણે ચમત્કાર થયો. હરિશંકરના મોઢેથી વેદના મંત્રો રેલાવા લાગ્યા. જાણે ગંગાનો સતત પ્રવાહ વહેતો હોય. કોઈ મોટો વિદ્વાન વેદની ઋચાઓ ઉદાતાદી સ્વરે સહિત તેમજ હ્રસ્વ, દીર્ઘ અને પ્લુત માત્રાથી બોલે. તેમ હરિશંકરને વેદગાન કરતો જોઈ બધા જ બ્રાહ્મણો સ્તબ્ધ થઈ ગયા અને મોઢામાં આંગળા ઘાલી ગયા. સૌ કહેવા લાગ્યા, આવું સ્પષ્ટ વેદગાન તો આપણે કાશીના મોટા પંડિતો પાસેથી પણ સાંભળ્યું નથી. આપણે તો માત્ર કર્મકાંડ જાણીએ છીએ, જ્યારે આ અબૂધ હરિશંકર આપણને ટક્કર મારી ગયો. શ્રીહરિનો આ અદ્ભુત પ્રતાપ જોઈ બધા જ બ્રાહ્મણો મહારાજના ચરણોમાં નમી પડ્યા અને ગદગદ કંઠે કહેવા લાગ્યા, હે મહારાજ, તમે તો સાક્ષાત શંકર સ્વામી છો. અમને તમારા દિવ્ય પ્રતાપની ખબર નહોતી. હવે આપ દયા કરીને અમને તમારા આશ્રિત કરો. શ્રીહરિના આ અદ્ભુત અને પ્રૌઢ પ્રતાપની વાતો વાયુ વેગે આખા ઉમરેઠમાં અને ચોમેર પંથકમાં પ્રસરી ગઈ. મહારાજનું દિવ્ય સામર્થ્ય જોઈને માનવ મહેરામણ ઉમટી પડ્યો. અસંખ્ય લોકો પ્રભુના દર્શને દોડી આવ્યા અને પ્રત્યેકના હૈયે એક જ આરત હતી, ભગવાન પાસે કંઠી બંધાવીને નિયમ ધરાવવાની.
ભક્તોની ભીડ એટલી વિશાળ હતી કે દરેકને વ્યક્તિગત રીતે નિયમ ધરાવવાનું અશક્ય જણાતું હતું. ત્યારે ભક્તવત્સલ મહારાજે એક અનોખી અને સામર્થ્યવાન યુક્તિ કરી. તેમણે એક નિર્મળ જળનો ઘડો મંગાવ્યો. એ ઘડામાં રહેલા જળને મહારાજે પોતાની દિવ્ય દ્રષ્ટિથી પવિત્ર કર્યું અને પછી અત્યંત હેતપૂર્વક એ જળના છાંટા સમગ્ર જનમેદની પર વિખેર્યા. આકાશમાંથી જાણે કૃપાની વર્ષા થતી હોય તેમ જળના બિંદુઓ ભક્તોને ભીંજવી રહ્યા હતા. એ જ ક્ષણે મહારાજે ઘોષણા કરી, જેના જેના ઉપર આ પવિત્ર જળના છાંટા પડ્યા છે તે સૌને આજે અમે નિયમ ધરાવી દીધા છે. આજથી તમે સૌ અમારા આશ્રિત છો. બસ હવે આ પંચવર્તમાનને પ્રાણથી પણ વધુ વહાલા ગણીને પાળજો. તમારા આત્યંતિક કલ્યાણની જવાબદારી અમારી છે. આ ખેડાવાડ બ્રાહ્મણો સહેજમાં કોઈને નમી દે તેવા નહોતા, પરંતુ શ્રીહરિનું સામર્થ્ય જોઈને હવે તેમને મહારાજમાં દિવ્ય નિશ્ચય થઈ ગયો. સૌએ અત્યંત ભાવથી પોતપોતાના ઘેર મહારાજની પધરામણી કરાવી. વિપ્રોનો આવો ગુણગ્રાહક સ્વભાવ અને ભક્તિ જોઈને શ્રીહરિ ઉમરેઠમાં 7 દિવસ સુધી રોકાયા અને સૌને સુખ આપ્યું.